આજે આપણે એકદમ સોફ્ટ રૂ જેવા પોચા અને વ્રત ઉપવાસ માટે ફરાળી ઢોકળા બનાવીશું. તો એના માટે એક બાઉલમાં અડધો કપ મોરૈયો સાથે 1/4 કપ જેટલા સાબુદાણા એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં 1/4 કપ જેટલું ફ્રેશ દહીં સાથે અડધો કપ જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દઈશું. 15 મિનિટ પછી મિશ્રણને મિક્સર જારમાં એડ કરીશું. સાથે તેમાં 2 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને મીઠું ઉમેરી ઢોસા જેવું બેટર બનાવી લઈશું. તો અહીં બેટર બનીને તૈયાર છે. તેને એક બાઉલમાં લઈ લઈશું. બેટરમાં અડધી ચમચી ઈનો અને ઉપરથી થોડું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. તરત જ મિશ્રણને ઢોકળિયામાં રેડી દઈશું. ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરી ઢાંકણ ઢાંકીને ચડવી લઈશું. 20 મિનિટ પછી તમે જુઓ ફરાળી ઢોકળા બનીને તૈયાર છે. વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું, સફેદ તલ, લીલા મરચાં અને મીઠા લીમડાના પાન સાતરી લઈશું. કટ કરેલા ઢોકળા ઉપર લીલા દાણા ઉમેરી દઈશું અને ઉપરથી વઘાર રેડી દઈશું. તો અહીં એકદમ પોચા રૂ જેવા વ્રત ઉપવાસમાં ખવાય એવા ફરાળી ઢોકળા બનીને તૈયાર છે.